હરણી બોટકાંડના મૃતકોને લઈને વળતર જાહેર કરાયું. વડોદરા સિટી નાયબ કલેક્ટર વી.કે. સાંભળ દ્વારા વળતરની જાહેરાત કરાઈ. પ્રત્યેક 12 મૃતક બાળકના પરિવારને 31,75,700 રૂપિયાનું વળતર જાહેર કરાયું. મૃતક શિક્ષિકા છાયાબેન સુરતીના પરિવાર માટે 11,21,900નું વળતર જાહેર કરાયું. તો મૃતક ફાલ્ગુની પટેલના પરિવાર માટે 16,68,029નું વળતર જાહેર કરાયું છે. બે ઇજાગ્રસ્તોને 50,000નું વળતર જાહેર કરવામાં આવ્યું. તમામને અરજી દાખલ તારીખથી વસૂલ થતા સુધીના સમયગાળા માટે વાર્ષિક 9% વ્યાજ સાથે વળતર આપવા માટે આદેશ કરાયો છે. તો હરણી લેક ઝોન કોન્ટ્રાક્ટર કોટિયા પ્રોજેક્ટને વળતર ચૂકવવા આદેશ કર્યો છે. હરણી બોટકાંડ અને મૃતકોને લઈને વળતર જાહેર કરવામાં આવ્યું છે. લગભગ સવા વર્ષ આ ઘટનાને અને હવે વળતર જાહેર કરાયું છે. અને જેનો કોન્ટ્રાક્ટ હતો હરણી લેક ઝોનનો એવો કોટિયા પ્રોજેક્ટ તેને વળતર ચૂકવવા માટે આદેશ કર્યો છે. તો અલગ અલગ કેટેગરીમાં વળતર ચૂકવવામાં આવશે. હરણી બોટકાંડ અને મૃતકોને લઈને વળતર જાહેર કરાયું છે અને કોટિયા પ્રોજેક્ટને વળતર ચૂકવવા આદેશ કર્યો છે. મૃતક બાળકના પરિવારને 31,75,000નું વળતર આપવામાં આવશે. મૃતક શિક્ષિકા છાયાબેન સુરતીના પરિવાર માટે 11,21,900નું વળતર આપવામાં આવશે. તો આજ મુદ્દે સંવાદદાતા પ્રજેશ એ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પ્રજેશ, વડોદરા હરણી બોટકાંડ જે ક્યારે ન ભૂલાય એવી ઘટના, સવા વર્ષ અને મૃતકોને લઈને વળતર જાહેર કરવામાં આવ્યું છે. પ્રજેશ, આખરે વડોદરા સિટી નાયબ કલેક્ટર વી.કે. સાંભળ દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પ્રત્યેક મૃતક બાળક દીઠ 31,75,700 રૂપિયાનું વળતર તેમજ મૃતક શિક્ષિકા છાયાબેન 11,21,900નું વળતર જાહેર કરવામાં આવ્યું છે. તેમજ મૃતક ફાલ્ગુનીબેન પટેલના પરિવારને 16,68,029નું વળતર જાહેર કરાયું છે અને ઇજાગ્રસ્તોને કુલ 50,000નું વળતર જાહેર કરાયું છે. તેમજ અરજી તારીખથી આજ સુધી 9% વ્યાજે વળતર ચૂકવવા માટે કોન્ટ્રાક્ટર કોટિયા પ્રોજેક્ટને વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. બિલકુલ પ્રજેશ, આ વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે અને વાલીઓ પણ તેને આવકારી રહ્યા છે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હરણી બોટકાંડ અને મૃતકોને લઈને વળતર જાહેર કરવામાં આવ્યું છે અને નાયબ કલેક્ટરે આદેશ આપ્યો છે.